નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. મેં ગઈકાલે કહ્યું હતું તમને કે શાળાઓની બેફામ નફાખોરી ગુજરાત વર્સિસ રાજસ્થાન મોડેલ ઉપર આપણે શંખનાદ કરીશું. આમ તો બીજા પણ રાજ્યોના મોડેલ બહુ સમજવાની જરૂર છે, પરંતુ આ બે રાજ્યોમાં ભાજપની સરકાર છે અને એટલા માટે તમારી સમક્ષ કેટલીક હકીકતો મૂકવી છે. તમને ગમે, તમને ના ગમે, તમને સારું લાગે, તમને નશું લાગે, એ તમારા ઈચ્છા શક્તિ ઉપર આધાર રાખે છે. પણ એક ગુજરાતના નાગરિક તરીકે, ભારતના નાગરિક તરીકે તમને ખબર તો હોવી જ જોઈએ. તમે વિચાર કરો, દિવસ રાત તમે પરસેવાની કમાણીને મહેનત કરી અને મિત્રો હકના નાણાં કમાવો છો. સવારથી લઈ અને સાંજ સુધી તમે ટેક્સ ચૂકવો છો. એક લીટર બાઇકમાં પેટ્રોલ ભરાવો અને તમને 50 રૂપિયા, 60 રૂપિયા ટેક્સ ચૂકવી દેતા હો. બ્રશ ઉઠો ને બ્રશ કરો ત્યાંથી લઈ અને તમે સાંજે સુવો અને ઉપર ફેન ફરતો હોય એનો તમે ટેક્સ ચૂકવતા હો. અને છતાંય તમને બેઝિક સવલતો જે સરકારે આપવી જોઈએ, જેના માટે સરકાર છે, ન આપતી હોય તો કાં તો તમે એનાથી અજાણ છો, તમારી હક અને અધિકારથી. નાગરિકની બે ફરજ આવે છે, હક અને અધિકાર, અને બીજું આપણી ફરજ, રાષ્ટ્ર પ્રત્યે, દેશ પ્રત્યે, રાજ્ય પ્રત્યે, જિલ્લા પ્રત્યે આપણી ફરજ. તો એક તમારા ભાઈ તરીકે મને એવું થયું કે તમને આ વાત સમજાવવાની જરૂર છે. હમણાં સ્કૂલો ખુલશે, તમારા ખિસ્સામાંથી ખિસ્સા ખાલી થવાના આવશે. મારો ખેડૂતનો, ગામડાનો ખેડૂત, એ તો અત્યારે બેંકમાં ધિરાણ નવાજૂની કરતો હશે, એમાં ઉછીના રૂપિયા લઈને પત્નીના ઘરેણા મૂકીને બિયારણ લેતો હશે. જૂનનો મહિનો વાવેતરનો મહિનો આવશે અને સાથે સાથે હવે ત્યાં પણ પ્રાઇવેટ સ્કૂલ થઈ ગઈ એટલે ત્યાં પણ શિક્ષણની ફી ભરતો હશે. ત્યારે અશ્વેત ક્રાંતિના પ્રણેતા નેલ્સન મંડેલાએ કહ્યું હતું કે શિક્ષણ સૌથી શક્તિશાળી હથિયાર છે, જેનો ઉપયોગ દુનિયા બદલવા કરી શકાય છે. શિક્ષણ એક પાયાની જરૂરિયાત છે, પરંતુ આજના વિદ્યાર્થીઓ અને વાલીઓની કમનસીબી એ છે કે શિક્ષણનું સંપૂર્ણપણે વેપારીકરણ થઈ ચૂક્યું છે. વેપારમાં પૈસા અને નફાને જ મહત્વ અપાઈ રહ્યું છે. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણને હથિયાર બનાવીને પૈસા અને નફાને પ્રાધાન્ય આપી રહી છે. ઊંચી ફી, ઓછી સગવડ, શિક્ષકોને ઓછા પગાર, ભરતીમાં ભ્રષ્ટાચાર, સરકારી ગ્રાન્ટમાં ઘાલમેલ જેવા મુદ્દાઓને કારણે આજે શિક્ષણ તો બાજુમાં રહી ગયું, શાળા સંચાલકો માલેતુજાર બની રહ્યા છે. સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે, જેનો સીધો લાભ નવી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓની હાટડીઓની જેમ ખુલવા લાગી છે. હાટડી એટલા માટે હું ઉપયોગ કરું છું મિત્રો કે સરકારી બસ સારી નહીં આપે તો ખાનગી બસ વાળાને લાભ થાય, એમ સારી સરકારી શાળાઓ ન આપે એટલે ખાનગી શાળાઓને લાભ થાય. જેઓ મન ફાવે તેવી તગડી ફી વસૂલી રહ્યા છે. શિક્ષણ સાર્વત્રિક ના બન્યું, પણ શિક્ષણમાં વેપાર સાર્વત્રિક બની ગયો. મોંઘવારીના આ સમયમાં શાળાઓની ફી એટલી બધી ઊંચી છે કે વાલીઓ માટે અસહ્ય સાબિત થઈ રહ્યા છે. તેમાં પણ શાળા સંચાલકો સરકારના નિયમોને ઘોડીને પીર ગયા છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ અને વિદ્યાર્થીઓ પેસાઈ રહ્યા છે. ગુજરાતની 700થી વધુ ગ્રાન્ટેડ શાળાઓ કે જેની વિદ્યાર્થીઓની ફી પર નભે છે, એ શાળાઓની ફીમાં 300% સુધીનો વધારો માંગ્યો છે. 300% એટલે હાલની જે ફી હોય તેનાથી 3 ગણો વધારો. 2017માં એફઆરસીની રચના થઈ, પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ હાલના સંજોગોમાં મળ્યું નથી. ફી વધારા મુજબ ગુજરાત કરતા અન્ય રાજ્યોની સ્થિતિ ઘણી સારી છે. દિલ્હીમાં સારામાં સારી ખાનગી ટક્કર મારે એવી સરકારી સ્કૂલો છે. રાજસ્થાનમાં ખાનગી સ્કૂલોની ફી નિયમન કરવા માટે ફી કમિટીનો મુસદ્દો તૈયાર કરી લાગુ કરાયો છે.
જેમાં ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવાના દરેક સ્તરે વાલીઓને સામેલ કરાયા છે. રાજસ્થાનમાં દરેક સ્કૂલ સંચાલકોએ ફી વધારા માટે સ્કૂલ કક્ષાની વાલી કમિટીની મંજૂરી લેવી પડશે. આ વાલી કમિટીમાં વાલીની પસંદગી પણ ડ્રોથી થાય છે, જેથી કોઈ ગેરરીતિ થઈ ન શકે. ઉપરાંત રાજસ્થાનમાં ડિવિઝનલ કમિટી અને રિવિઝનલ કમિટીમાં ખાનગી સ્કૂલ સંચાલકોની સાથે બે વાલી પ્રતિનિધિઓને પણ સામેલ કરાયા છે. જ્યારે ગુજરાતની ઝોન કક્ષાની ફી નિયમન કમિટી કે રાજ્ય સ્તરની રિવિઝન કમિટીમાં પણ વાલીનું પ્રતિનિધિત્વ નથી. સરકાર દ્વારા નિમણૂક કરાતા સભ્યો જ ફી કમિટીના સભ્યો છે. મોટા ભાગે ભાજપના મિત્રો સભ્યો હોય છે, કાર્યકર્તા હોય છે. જ્યારે ચેરમેન તરીકે હાઈકોર્ટ અથવા જિલ્લા કોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરાય છે. ગુજરાતની સ્કૂલોમાં શાળા વ્યવસ્થાપન કમિટી છે, પરંતુ સ્કૂલ કક્ષાએ કોઈ પણ પ્રકારની વાલી અને શિક્ષકોની ફી કમિટી નથી. ફી વધારવા શાળા સંચાલકો સીધા ઝોન કક્ષાએથી જ ફી વધારીને દરખાસ્ત મૂકે છે. ફી મુદ્દે વિરોધ હોય તો જ અમુક કેસમાં વાલીને સાંભળવામાં આવે છે. શિક્ષણમાં સૌથી મોટી ભાગીદારી વાલીઓની છે. તેના મંતવ્યો પણ ધ્યાનમાં લેવા જરૂરી છે, પરંતુ ગુજરાતમાં વ્યવસ્થા એવી છે કે ફી નક્કી કરવા જેવી મહત્વની બાબતમાં વાલીઓને સાંભળવામાં નથી આવતા. રાજસ્થાન સિવાય ઘણા રાજ્યોમાં ફી નિયમન કરવા માટે વાલીઓને જોડવામાં આવે છે. રાજસ્થાનમાં એક વખત ફી વધારો થવા માટે 3 વર્ષ સુધીની સ્કૂલો કોઈ ફી વધારો કરી શકે નહીં, પરંતુ ગુજરાતમાં દર વર્ષે ફી વધારો કરી શકે છે. એટલે ગજબનો ખેલ છે. મને એવું લાગ્યું કે તમને આ વાતથી વાકેફ કરવામાં આવે, કારણ કે હમણાં તમારા ખિસ્સા ખાલી થવાના છે. ફરીથી નવું સત્ર ખુલશે. અત્યારે તમે વેકેશનમાં વ્યસ્ત હશો, દીકરા દીકરીઓને લઈને ગયા હશો. નર્સરીમાં બાળક મૂકવાનો હશે, ડોનેશન માંગશે, ડોનેશન આપતા નહીં, કોઈ ડોનેશન લેવાની પ્રથા નથી. પછી નર્સરીમાં 40-50 હજાર ફી માંગશે, તમે હોંશે હોંશે આપશો. તમે તો એમ વિચારશો કે મારા દીકરા કે દીકરીને હું ભણાવી લઉં. મિત્રો, શિક્ષણ ખૂબ જરૂરી છે. હું મારો દાખલો આપું. જામખંભાળિયા એક નાના ગામમાંથી આવું છું. મારી જોડે સેંકડો, એટલે એકથી આમ ઘણા વર્ષ સમય સુધી જાણો તો સેંકડો વિદ્યાર્થીઓ થાય. મારા ઘણા મિત્રો બિચારા 7 ધોરણ પછી ઘણા ન ભણી શક્યા, ઘણા 10મા પછી ન ભણી શક્યા, ઘણા 12મા પછી ન ભણી શક્યા. મારા બાપુજીને એક ભણાવવાનો શોખ હતો અને એટલા માટે બહુ જબરદસ્તીએ પણ મને ભણાવતા. અને આજે એ મારા મિત્રો જે ભણી ન શક્યા, એ આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે, અથવા તો એ ક્યાંક હજી પણ 2 છેડા ભેગા કરવામાં મથામણ કરે છે. જ્યારે હું ભણ્યો તો માતાજીની ઈશ્વરની કૃપાથી ખૂબ સારી નોકરીઓ મેળવી શક્યો, ખૂબ સારા પગારદારો સાથે નોકરીઓ મેળવી. પ્રજામાં પત્રકારત્વનું ક્ષેત્ર આવ્યું, વર્ષો સુધી પત્રકારત્વ કર્યું. પછી મારે રાજનીતિમાં આવવાનું થયું. લોકોનો ખૂબ પ્રેમ મળ્યો. પણ ક્યારે કે હું ભણ્યો તો મારા બાપુજીએ મને ભણાવવા માટે કમર કસી. તો મારી વિનંતી એ છે કે ભણાવજો દીકરા દીકરીઓને. ક્યાંય કામ ધંધામાં શરૂઆતમાં લગાડશો નહીં, કારણ કે તમને થોડીક તકલીફ પડશે, પેટે પાટા બાંધજો. પણ એકવાર દીકરો દીકરી ભણી ગયા ને તો સવાલ કરી શકશે. આજે ગુજરાતમાં કોઈ પણ કાયદો બને એનો હું તલસ્પર્શી અભ્યાસ કરી શકું એટલી કેપેસિટી ધરાવું છું. આજે ગુજરાતમાં કેટલું પેટ્રોલમાંથી કે ડીઝલમાંથી કમાણી સરકારને થાય છે એની મને ખબર પડે છે. પેટ્રોલ અને ડીઝલની કમાણી ક્યાં આ લોકો નાખે છે એની મને ખબર પડે છે. આજે કેટલો તમારા મારામાંથી ટેક્સ લે છે એની મને ખબર પડે છે. આજે આપણા અધિકારો શું છે, બંધારણ શું કહે છે એની મને ખબર પડે છે. એટલે હું સવાલ કરી શકું છું. આજે ભલભલા અધિકારીઓ, નેતાઓ, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ મારાથી ધ્રુજે અથવા તો મને જવાબ આપે એટલા માટે કારણ કે મને ખબર પડે છે. અને તમને એટલા માટે કોઈ મામલતદાર પણ દાખલામાં જવાબ નથી આપતો કારણ કે તમને ખબર નથી પડતી, તમને અભણ રાખવામાં આવ્યા છે. મારો દાખલો એટલા માટે આપું છું કે શિક્ષણ છે ને એ સિંહણનું દૂધ છે જે પીશે ની ડણક મારશે.
આજે કોઈ પણ અધિકારી જાતો હું અને રોકે તો હું એને પૂછી શકું છું કે શું કામ મને રોકવામાં આવ્યો છે. કોઈ પોલીસ વાળો તમને પકડે તો પોલીસની તાકાત નથી તમને લાફો મારી શકે. શું કામ? એવું બંધારણમાં નથી. અદાલતનું કામ છે સજા કરવાનું, પોલીસનું કામ નથી. પણ તમને નથી ખબર એટલે તમને પકડે પોલીસ વાળો. પકડે પછી પોલીસને ન મારવાના રૂપિયા લે, તમારી પાસે 2-5 લોકોના ફોન કરાવડાવે, છતાંય ભ્રષ્ટાચાર કરે, છતાંય કેસ પણ કરે, કારણ કે તમને ખબર નથી. એના ઉપર એકવાર હું શંખનાદ કરીશ. જી જોશે એ જાગૃત થશે, નહીં જોશે એમને એમ રહેશે. એમાં તો હું કઈ કરી ન શકું ને. કઈ હું એવો અંતર્યામી નથી કે તમે ટીવી મારું શંખનાદ ન જુઓ અને બધું જાણકાર થઈ જાઓ. કાં તો તમારે વાંચન કરવું પડે, કાં તો તમારે ક્યાંક જવું પડે. પણ મજાની વાત એ છે કે તમે જેને ચૂંટીને મોકલો છો એ શિક્ષણ મંત્રીને ખબર નથી પડતી, અથવા તો એને રસ નથી કે સારી સ્કૂલો તૈયાર કરું, મારા બાળકો ભણે, બાળકો સારા ભણશે તો 10-15 વર્ષ પછી ગુજરાતમાંથી સારા સારા અધિકારીઓ, સાયન્ટિસ્ટો, ડોક્ટરો, એન્જિનિયરો થશે. પણ ખાટલે મોટી ખોટ. તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ. ખાનગી શાળાઓની હાટડીઓ ખુલી રહી છે, બેફામ ફી લૂંટે છે. અને સરકારે 2017ની ચૂંટણી પહેલા એક કાયદો બનાવેલો, FRC, ફી રેગ્યુલેટર કમિટી. એમાં વાલીઓને બાકાત રાખ્યા. પણ ભાજપની જ રાજસ્થાન સરકારે જે બનાવી છે એનો બેનું કમ્પેરિઝન તમને કરી દઉં એટલે તમને એમ થાય કે ભાઈ આ ગુજરાતના કેમ ફી વધારાનું મોડેલ જે નારાઓ ઘણા લગાડે છે ને આપણા સગા સંબંધીઓને પૂછજો કે અમારો અધિકાર છે સારું શિક્ષણ મફતમાં આપવાનું, એ તો આપો તમે. રાજસ્થાનમાં ફી નક્કી કરવા દરેક સ્તરે વાલીઓનો સામેલ કરાય છે, ગુજરાતમાં એ નથી, વાલીઓને સામેલ નથી કરાય. રાજસ્થાનમાં સ્કૂલ સંચાલકો ફી વધારવા માટે સ્કૂલ કક્ષાની વાલી કમિટીની મંજૂરી લેવી જરૂરી છે. વાલી કમિટીની સ્કૂલ કક્ષાએ. ગુજરાતમાં આવી કોઈ વાલી કક્ષાની મંજૂરી કરવાની જરૂર નથી. રાજસ્થાનમાં વાલી શિક્ષક કમિટીની મંજૂરી બાદ ઝોન કક્ષાએ પ્રસ્તાવ મુકાશે. ગુજરાતમાં ડાયરેક્ટ ઝોન કક્ષાએ પ્રસ્તાવ મુકાય છે. રાજસ્થાનમાં 1 મહિના પહેલા જ પુસ્તકોની યાદી આપી દેવાય છે. ગુજરાતમાં છેલ્લી ઘડીએ પુસ્તકોની યાદી અપાય છે એટલે વાલીઓને ફરજિયાત ત્યાંથી જ લેવા પડે. રાજસ્થાનમાં વાલીઓ ગમે ત્યાંથી પુસ્તકો ખરીદી શકે છે. ગુજરાતમાં એવું છે પણ એ પરિપત્રનો અમલ થતો નથી. રાજસ્થાનમાં કમિટીમાં વાલીઓની પસંદગી પણ ડ્રોથી થાય છે. ગુજરાતમાં વાલીઓનું કોઈ પ્રાધાન્ય જ નથી. અને વાલી મંડળવાળા નરેશભાઈ જેવા બધા ડિબેટો કરે છે પણ વાલી મંડળમાં કોઈ સમાવે નહીં તો એ પણ વિરોધ કરીને ત્યાં બેસી જાય છે. કારણ કે પછી શું કરી શકે, એના હાથમાં સત્તા નથી. જેમ હું છું એવી રીતે. રાજસ્થાનમાં ડિવિઝનલ અને રિવિઝનલ કમિટીમાંથી 2 વાલી પ્રતિનિધિઓ સામેલ છે. ગુજરાતમાં સરકાર દ્વારા નિમણૂક કરાતા સભ્યો જ પ્રતિનિધિ કરે છે એટલે ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ, મંત્રીઓ, સંત્રીઓ જે પણ કરી શકે. રાજસ્થાનમાં એક વખત ફી વધારો થયા બાદ 3 વર્ષ સુધી ફી વધારો થઈ શકતો નથી. ગુજરાતમાં દર વર્ષે 5 થી 10% વધારી શકે છે અને કોઈ વધારે આપે કે ભાઈ આ છે તો એને વધારે પણ આપી દે. હવે આ એક ષડયંત્ર શું છે? સરકારી શાળાઓ ખતમ થઈ રહી છે. જ્ઞાન સહાયકોની ભરતી કરાર આધારિત કરે છે એટલે જયરામજી કે એમાં કોઈ એ આવે નહીં. લાયકાત વગરના શિક્ષકો 1885 શિક્ષકો લાયકાત વગરના છે એવું સ્વીકાર કર્યું છે. તમે વિચાર કરો 32,000 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે એટલે શિક્ષકો ભરે નહીં. માન લો તમારા ગામમાં 1 થી 7 ધોરણ હોય, 2 જ શિક્ષકો હોય, એક આચાર્ય પણ હોય એમાં ભેગો ને એક શિક્ષક હોય, એ બધા 7 ધોરણના બાળકોને ભણાવતા હશે તો ગણિતને ક્યાંથી ભણાવશે, ઇંગ્લિશ ક્યાંથી ભણાવશે? હવે ઇંગ્લિશ ને ગણિત વ્યવસ્થિત નહીં ભણાવે એટલે તમારો બાળક 12મા ધોરણમાં 10મામાં સાયન્સમાં જઈ શકે એવી સ્થિતિમાં જ નહીં હોય, કારણ કે ગણિત અને ઇંગ્લિશ તો ખૂબ કાચું હશે. અહીંયા પ્રાઇવેટમાં પછી તમે પ્રાઇવેટમાં ભણવા મૂકો એટલે સરકારે અહીંયાથી હાથ ખંખેરી લીધા, પછી તમારો એમને મત લઈ જશે. ખરેખર તો ગામડા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પણ ડોક્ટરો તમને પૂરતી સવલતો સાથે સારવાર આપવાની ફરજિયાત છે, મફત સારવાર છે. એનાથી પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્રો છે. પછી એના ઉપર આવે જિલ્લા સરકારી હોસ્પિટલ જેમાં તમામ પ્રકારના ડોક્ટરો હોવા જોઈએ. અત્યારે ગાયનોકોલોજીસ્ટ કોઈ જગ્યાએ છે નહીં. તમારે ફરજિયાત ડિલિવરી કરવી હોય તો પ્રાઇવેટમાં જવું પડે. કારણ એક જ ડોક્ટર હોય, 200-300 બહેનો દીકરીઓની કઈ રીતે કરી શકે ડિલિવરી? લૂંટ કયા પ્રકારે ચાલે છે છતાંય તમને આ ચૂંટણીઓમાં ક્યારેય મુદ્દા દેખાતા નથી. કારણ કે આપણા જ્ઞાતિના આગેવાનો ચંદ ધંધા લઈને
કે થોડા ઘણા માલ લઈને નાણાં લઈને તમને મને ગેરમાર્ગે દોરે, પછી એમ કે કોને મત આપો, તો કે રમેશભાઈ કે એને આપું, તો કોને સરકાર ચૂંટો કે નહીં મારે રમેશભાઈ કે એને આપું. હવે રમેશભાઈ ગામમાંથી બૂચ મારીને ગયો કે ભાઈ 300 મત મારા પડ્યા જ, મને 25 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા આપી દો, એટલે રમેશભાઈને 5 લાખ પેલો આપી દે, રમેશભાઈ મત નખાવી દે, જય માતાજી. આ બધા રમેશભાઈને એક વિડીયો છે એટલે કહું છું. હા, ઘણા તમારા રમેશભાઈ મિત્રો છે, બહુ સારું કામ કરે છે. એટલે આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. આપણી સાથે મહાનુભાવો જોડાયા છે, એ પહેલા સવાલ લઈ લઈએ. અને સવાલ છે, પુષ્પાવતી નદીના કાંઠે કયું જાણીતું સ્થળ આવેલું છે? એ મહુડી, બી મોડાસા, સી અંબાજી, ડી મોઢેરા. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 70 16 31 13 12 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. છેલ્લે મિત્રો આ 5 દર્શકોના સાચા જવાબ આપના 5 દર્શકોને સિલેક્ટેડ ને હું નામ લઈશ અને ટીવી ઉપર પણ દેખાડવામાં આવશે. તો આ ફી મામલે, ફીના સ્ટ્રક્ચર મામલે આપણી સાથે 4 મહાનુભાવો જોડાયા છે. ડૉક્ટર નેહા રાવલ છે, શિક્ષણવિદ છે, KR પોટા પૂર્વ શિક્ષણ અધિકારી છે, યશવી શાહ શિક્ષક છે અને નરેશભાઈ શાહ વાલી અગ્રણી છે. શરૂઆત નરેશભાઈ આપણાથી કરીશ. રાજસ્થાન મોડલ, ગુજરાત મોડલ. ગુજરાતમાં એમને ખબર જ છે કે ભાઈ અમદાવાદમાં સારી સ્કૂલો નહીં કરીએ તોય અમદાવાદી અમને મત આપી દેશે, અને ખાનગીમાં બાળક મૂકવા જશે, પતિ પત્ની બે નોકરીઓ કરતા હશે, પેટે પાટા બાંધીને એ ઘર ચલાવતા હશે, અને 40,000 થી નર્સરીથી ચાલુ થશે, અને ઈ નર્સરીમાં એડમિશન આપીને પછી પાછો મત એને જ આપી આવશે. એટલે આ લોકોને એવું છે ગુજરાતમાં આવું કંઈ આપણે કરવું નથી. પણ રાજસ્થાનમાં દર વર્ષે 5 વર્ષે સરકાર બદલે છે, એટલે ફી કમિટી લાવ્યા, ફી રેગ્યુલેશન કમિટી લાવ્યા, અને એમાં વાલીઓને પ્રતિનિધિત્વ આપ્યું. અહીંયા શું સ્થિતિ છે અને વાલીઓ કેટલા, મને લાગે છે હજારો કરોડો રૂપિયાની ફી ગુજરાતમાં ભરતા હશે, અને ભરવા જાય છે તો ખબર નથી કે હું આ મારા હકના છે, મારા ટેક્સના પૈસા છે, મફતમાં મને મારા દીકરાને પ્રાઇવેટથી સારું શિક્ષણ મળવું જોઈએ. એના બદલે આ મમ્મી પપ્પા બે સારા કપડાં પહેરી દીકરાને મૂકવા જાય, પાછા આવે ગાડીથી, ડોનેશને આપી આવે, એડમિશન મળી જાય એટલે પોતે ખુશ થઈ જાય, અને ઉપરથી એ જ સરકારને લાવે જે ફી વધારવા માટેની ખુલ્લી દોર આપે. સુદાનભાઈ, આપણે કેટલા વર્ષોથી એજ્યુકેશન માટે ઘણી ડિબેટો થાય છે. હવે ડિબેટ વાતચીત કરવાથી નહીં, પણ એના મુદ્દાઓ ગંભીર, અને ગંભીર મુદ્દાઓ જો વાલીઓના મગજમાં આવે, મને એવું લાગે છે કે 2017 પછી વાલી બહુ જ ગંભીર છે, પોતાના પ્રશ્નો ઉઠાવે છે, અને હવે બધા જ જાગૃત થઈ ગયા છે. પણ આપે કીધું વોટ આપવાના ટાઈમે બસ હિન્દુ, મુસ્લિમ અને મંદિર 3 વસ્તુ ઉપર ઇમોશનલીમાં, પણ એ નહીં. ખરેખર જો જાગૃત નાગરિક હોય તો ખરેખર હું વિચારું ત્યાં સુધી આ લોકસભામાં ભણેલો, કારણ કે લોકસભામાં તો ઇંગ્લિશ અને હિન્દી ટોટલી પેપર બધા ઇંગ્લિશમાં આવે, તો હવે એ તમે રમેશભાઈ કહો છે, રમેશભાઈ કે વોટ આપી દો, પણ ઇંગ્લિશમાં જ્યાં ફરફડી વાંચવાનું, ઇંગ્લિશમાં સ્પીક કરવાનું, જો આટલું સમજી જાય ગુજરાતની નાગરિક કે ભાઈ આ મારો જે પ્રતિનિધિ છે ત્યાં જઈને શું બોલશે. 25-26 સાંસદો છે, મેં કોઈ પણ દિવસ 2 સાંસદને કે 3 સાંસદ મેં કોઈ દિવસ લોકસભામાં ઓનલાઈન બતાવે છે, મેં જોયા નથી કે ત્યાં ડિસ્કસ કરતા જોયા હોય. 543 માંથી માણ 100 જણા બોલતા હશે ઈશુદાનભાઈ. એટલે બહુ જ આ ડિબેટ કરીએ છીએ, લોક જાગૃતિ કરીએ છીએ, પણ ન જાણે કેમ અભણ છે, ભણતર નથી, કે ક્યાંક દબાવમાં છે, ક્યાંક સરમુક્તાશાહી છે. ડિબેટ કરીએ છીએ પણ એના નિષ્કર્ષ કેમ આવતું નથી. હવે મને જ્યારે વાલી મંડળ તરીકે બેઠા રહેતા ડિબેટ એટલે આમ કરીને આજે તમે લોકસભાની ઇલેક્શન આ ચર્ચા જ કરવાની છે, તો ક્યાંય તમારું બજેટ ક્યાં વાપરીશું, ગુજરાતમાં કેટલા રૂપિયા વાપરીશું, કેટલું અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૈસા વાપરીશું, કેટલી બસો નવી લાવીશું, રેલવેમાં શું કરીશું, ક્યાંય કોઈ રાજનીતિમાં ક્યાંય બોલ્યા નહીં. ફક્ત હિન્દુ, મુસ્લિમ અને આ. એટલે પબ્લિક ક્યાં આવે શું સમજવાને કયો રસ્તો પસંદ કરે છે નથી આવતો. હવે હું તમને આ શિક્ષણની વાત કરું, આ કરવા જેવી જ હતી વિશુદાનભાઈ, કારણ કે તમારો અધિકાર 2017 નો જો FRC કમિટી લાવ્યા વિશુદાનભાઈ, અને એ FRC કમિટી પછી પણ જો આપણે જેવાને તેવા હોઈએ, હવે આપે કીધું એમ 3 વર્ષ હજુ હું સુપ્રીમમાં 2017 થી 2018 થી હું સુપ્રીમમાં છું. FRC નો કેસ હાલમાં શાળા સંચાલકો આ સુપ્રીમમાં ગયા છે કે FRC નો કાયદો રદ કરો. પહેલા ગુજરાત હાઈકોર્ટ ગયા હતા, ત્યાં હાર્યા, અને હવે સુપ્રીમમાં ગયા છે કે ભાઈ આ FRC નો કાયદો જ કાઢી નાખો.
એટલે એ કશું પેન્ડિંગ છે ને પેન્ડિંગ એટલા માટે છે કે સરકાર તરફથી કોઈ હાજર થતું નથી અને મુદતો ઉપર મુદતો પડે છે. આ વાત ધ્યાનમાં નથી નાગરિકોને. હવે બીજી વાત એવા આવી કે ઈસુદાનભાઈ આપણે એજ્યુકેશનમાં ફંડ સરકાર ફંડ આપે છે. આજે આપણું 34,000 કરોડનું ફંડ 44,000 કરોડ રૂપિયા વિધાનસભામાં પાસ થયું. આ 44,000 કરોડ રૂપિયા મને નથી લાગતું કે ક્યાંય મ્યુનિસિપલ સ્કૂલોમાં, કારણ કે એ વાપરવાના મ્યુનિસિપલ સ્કૂલોમાં, પ્રાઇવેટમાં છે નહીં, તો પછી પ્રાઇવેટ સ્કૂલ કેમ આટલી બધી, મ્યુનિસિપલ સ્કૂલો કેમ નહીં? 44,000 કરોડ એટલે વિચાર તો કરો તમે. હવે હા ફક્ત તમે ચોપડીઓ ફ્રી આપો. આજે પાઠ્યપુસ્તક મંડળમાં ઈસુદાનભાઈ 150 થી 200 કરોડ રૂપિયાનો ફંડ રિઝર્વ છે. શા માટે 1 થી 12 ધોરણની ચોપડીઓ તમે આપતા નહીં? 400 રૂપિયાનો સેટ છે. શું કામ તમે આપો? કેટલા રૂપિયા થાય? ગરીબ બાળકોને તમે, અરે હું તો કહું હા આપે છે એસટી એસસી ના આદિવાસીમાં, તો તમારી પાસે વોટનો કયો અધિકાર? તમે એમ કહો છો કે ભાઈ જનરલમાં વોટ લેવા છે, તો હવે રહ્યા કેટલા? 20%. તો 20% ફ્રી આપો ને ભાઈ. 1 થી 12 ધોરણના 20% ફ્રી આપો ને. હા બીજું તમે ફ્રી એટલા માટે હું માગી, ઇન્કમ ટેક્સ, આજે તમારું ઇન્કમ ટેક્સ ભરાય છે, એમાં બી એજ્યુકેશન સેસ લેવાય છે. અહીંનો સ્થાનિક કોર્પોરેશનનો ટેક્સ લેવાય, એમાં બી એજ્યુકેશન સેસ લેવાય. તો એજ્યુકેશનના પૈસા તો ઓલરેડી આપણી પાસેથી આ લોકો લઈ જ લે છે. તો પછી ફ્રી શું આપ્યું? સરકાર કઈ ફ્રી નથી આપતી. એટલે આ બધી ગંભીર પ્રશ્ન આમાં એફઆરસીમાં વાલી મંડળને નથી. હવે વાલી મંડળ લાખ દોઢ લાખ રૂપિયો ફી એક વિદ્યાર્થી પાછળ લેતા હશે, તો એવું તો વિદ્યાર્થીઓને શું ભણાવતા હશે? એટલે એલિયન ત્યાંથી ઉપરથી આવતા હશે ને વિદ્યાર્થીઓને આમ બહુ વ્યવસ્થિત ભણાવીને તૈયાર કરી નાખ્યા હશે? શું હશે? મને કઈ સમજાતું. મોટી વાત કરી તમે, કારણ કે એમણે જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હતા ને એફઆરસી આવ્યો, મને કે કયા વાલીને મૂકું? ગુજરાતમાં બધા મારા વાલીઓ જ છે ને હું બી વાલી છું. અરે ભાઈ કેમ કયા વાલીનું? એટલે સ્કૂલમાં આજે ટીચર્સ પેરેન્ટ એસોસિએશન છે ત્યાં એક મૂકો, વાલી મંડળો છે, બીજા છે, ત્રીજા. હું તો કહું તમારા ભાજપના બી મૂકો ને. તમે અમે આચાર્યો અને શિક્ષકો ભાજપના તો મૂક્યા છે અને એ લોકો તમારી તરફેણ કરે તો વાલી બી કરશે, પણ મૂકો તો ખરા. કંઈક તો મૂકો તો વિરોધી. ચલો હું તો કહું બધામાંથી 2 જણ તો બોલવા મળશે. આજે તમારા ધારાસભ્યો છે કોઈ બી પાર્ટીના, તો 2 જણ તો બોલતા થયા. એમ અમારા કોઈ પણ વાલીઓનો આત્મા જાગશે ને બોલશે તો ખરા. આ તો વન સાઈડ છે, ફી પાસ થઈ જાય છે. આજે 2017 થી વન સાઈડ ફી પાસ થાય છે. ક્યાં બચારા બીપડા વાલીઓનું કયું ચાલે છે? એટલે 3 અને બીજું આ 3 વર્ષનો કાયદો ઈશુદાનભાઈ, એફઆરસી કાયદામાં 3 વર્ષનો કાયદો છે જ. 3 વર્ષ ધારો કે જે એફઆરસી એ 3 વર્ષની ફી નક્કી કરી, એ 3 વર્ષ સુધી એની એ જ રહેવી જોઈએ. પછી એફઆરસી ને એમ લાગે કે ખોટ જાય છે અને આંકડાઓ ખોટા છે, તો તમે 5% આપવાનો અધિકાર આપેલો છે, બાકી વધારવાનો નહીં. રાજસ્થાન જે કે છે એ વાત સાચી છે અને ગુજરાતમાં આ કાયદો છે જ કે 60,000 રૂપિયા તમે પાસ કરી. તમે બધા કહેતા કે અમને વાલીઓને રાખો આમ બધામાં, તો હું કીધું ઈશુદાનભાઈ જ્યારે હું તો કહું તમને સાહેબ કહું છું, ભૂપેન્દ્રભાઈ ચુડાસમા સાહેબ હતા, હું વાલી જ છું ને, કે હું તમારું કરું છું ને તરફેણ, અને હું કેટલા વાલીઓનો આટલા બધા વાલીઓ છે. અરે ભાઈ એવી રીતે થોડી હોય, હું વાલી જ છું જ ને. કે શું કર્યું? અચ્છા, એટલે એ પછી હવે એ તો નીકળી ગયા, એટલે હવે બીજા શિક્ષણ મંત્રી વાલી હશે કે નહીં? શિક્ષણ મંત્રીનું તો મોં બી નથી જોયું, અને આજે 2 વર્ષ થયા નવા શિક્ષણ મંત્રીનું મેં એક સ્ટેટમેન્ટ શિક્ષણનું જોયું નથી. કઈ રીતે આ નવા શિક્ષણ મંત્રીને મૂક્યા છે ખ્યાલ નથી આવતો. એક પણ શિક્ષણ મંત્રીને આ શિક્ષણ મંત્રીનું સ્ટેટમેન્ટ નથી જોયું. બીજું શાળા પ્રવેશોત્સવ આવશે ને ત્યારે શિક્ષણ મંત્રી બહાર તરત આવી જશે. બાકી આજ સુધી એક બી શિક્ષણ મંત્રી, ઠીક છે વિશુદાનભાઈ બહુ ગંભીર વાત છે, ગંભીર છે એટલે શિક્ષણ મંત્રી આયા, હું તો કોઈ એક કોલેજ અને એક સ્કૂલનું તો વિઝિટ લો સાહેબ, કોઈ બી લો તો શું કરે? કદાચ વિઝિટ લઈને તો એમ નહીં, હું એમ પૂછું છું, મીડિયા ચમકાવશે પણ લો તો ખરા. શિક્ષણ મંત્રી આવી અને શું કરશે? માન લો કુબેરભાઈ હોય કે પેલા ભાઈ પ્રફુલભાઈ હોય, શું કરે? આજે સુરતમાં જ્યાંના શિક્ષણ મંત્રી હોય એ કુબેરભાઈ હોય, તમે જુઓ તો એની સ્કૂલો તો જોઈ આવો. તમે યાર વાત કરો છો, તમે પ્લાનિંગ હોવું જોઈએ. કોઈ પણ નેતા છે એને પ્લાનિંગ પેલા મૂકવું જોઈએ. મેં એવું કહ્યું હતું, ના કહેવું જોઈએ, પરંતુ મારું એક સપનું હતું કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગરમાં આલિશાન 1 વર્ષની અંદર 100 સ્કૂલો દર 3 કિલોમીટરે બનાવીને આપત, અને ઈ તમારી કોઈ પણ ખાનગી લઈ લેવાની સ્કૂલ એના કરતા સારી, માત્ર દેખાવે નહીં, 5 સ્ટાર હોટેલ જેવી લાગે, પરંતુ એનો રિઝલ્ટ આવે ને ઈ પણ એના કરતા વધારે આવે તો જ માનવાનું. આવું મેં કીધું હતું. એક લીટી લઈ લો. અને કમલમ બને છે તમારા જિલ્લે 5 સ્ટાર હોટલ જેવા તમારી પાર્ટીના કાર્યાલયો, તો તમે તમારો જે ભવિષ્ય છે બાળકો એને જ બનાવતા. તમે એક લીટી લેવી છે, લઈ લો હવે એક લીટી. બીજું અમેરિકા, લંડન અને ઓસ્ટ્રેલિયામાં ત્યાંની કોર્પોરેશનો વિસ્તાર પ્રમાણે ધારો કે 30,000 કે 50,000 ની પબ્લિક છે, એક હોસ્પિટલ, એક તળાવ, એક સ્કૂલ અને એક જીમ, આ બધું ફરજિયાત આપવું પડે. ઈશુદાનભાઈ ભાઈ ફરજિયાત ટેક્સ લે છે. હું એ જ કહું છું, એ પ્રજાએ જાગવું જોઈએ. આમાં પ્રજાએ નક્કી કરવું જોઈએ કે મારે મારા બાળકને ક્યાં લઈ જવો છે. યશવીબેન શિક્ષક પણ જોડાયા છે. યશવીબેન, કઈ રીતે જુઓ છો
વાલીઓને સમાવવામાં નથી આવતા. બીજું કે ખાનગીમાં જે શિક્ષકો જે ભરતી થાય છે, તમે બધા શિક્ષકો છો મને ખબર છે, એમાં પગાર પણ ખૂબ ઓછા આપે. મને ખબર છે ઘણા સરકારીમાં આપે તો સારું હોય છે, અને ખાનગીમાં શિક્ષકો ટેટ ટાટ પણ ન હોય તોય લઈ લે, ઓછા પગારે લઈ લે, અને સરકારીમાં ટેટ ટાટ વાળા પણ બિચારા નોકરીએ પણ ન રાખે, અને છતાંય સરકારમાં શિક્ષકો જ પૂરતા ન હોય, અને વાલી મંડળને પણ ફી કમિટીમાં રાખે નહીં. અને રાજસ્થાનમાં એ જ ભાજપની સરકારે આ કર્યું છે. કઈ રીતે જુઓ છો? હું આ આખી ઘટનાને યશવીબેન, એ રીતે જોઉં છું. યશવીબેન એટલે લઈ લો ને પેલા. હા બોલો. જી, એટલે એમાં એવું છે કે જે પ્રાઇવેટ સ્કૂલ્સ અને ઇન્સ્ટિટ્યુશન છે એમાં તમે ગમે તેટલી ફી વધારાનું કહી રહ્યા છો, પણ એની ટીચર્સની સેલેરી પર કોઈ અસર નથી પડતો. એવું નથી કે યાર તમે ફીસ વધારો છો તો ત્યાં અમારી સેલેરી વધે છે, એવું કંઈ જ હોતું નથી. અને બીજું કે હું એવું વિચારું છું કે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ છે, સ્કૂલ્સ છે, એ બધું બંધ કરીને તમે અગર ગવર્મેન્ટ સ્કૂલ્સ અને કોલેજીસમાં જાઓ છો તો એ તમારા માટે વધારે બેનિફિશિયલ રહેશે. તો આપણે એવો પ્લાન કરવો જોઈએ કે આપણે ગવર્મેન્ટ સ્કૂલ્સ અને કોલેજીસ છે એને આપણે વધારે ડેવલપ કરવી જોઈએ, કે જેથી પેરેન્ટ્સ જે છે એ સ્પેશિયલી આપણા જે ગવર્મેન્ટ સ્કૂલ્સ છે એની તરફ અટ્રેક્ટ થાય અને એને જ ફર્સ્ટ પ્રાયોરિટી આપે, અને જે ટીચર્સ છે એ લોકોને પણ એક સારો ચાન્સ મળે પોતાની સ્કિલ્સને ત્યાં આગળ દે. બિલકુલ, યશવીબેને જે વાત કરી મને ખબર છે. ખાનગી શાળાઓ ફી વધારે ને તો એ શિક્ષકોની પાછી વધારે જરૂર નથી, એ તો આંટાફેરા જ કરતા હોય છે, મને ખબર છે. પણ મિત્રો એક દર્શક મિત્ર છે સંજયભાઈ અમદાવાદ, એટલે કાલે પણ સંજયભાઈ લાગી ગયું તો આજે લાગી ગયું? હા હા સંજયભાઈ. ઈશુદાનભાઈ, મારું કંઈક તમારા જોડે નસીબ જ પ્રભાવનું કંઈક લેણું હશે સાહેબ. હા યાર, કેટલા લોકો તો ફરિયાદો કરે છે કે ફોન નંબર નથી લાગતો તમારો કંઈક છે. તમે રીતના સંભાળો છો ને એટલે અમને અલગ એવું થાય. બિલકુલ, જે મારો બુથ પોલીસ હોય, કરિયા કામ કરતો હોય, હું મજૂરનો દીકરો, મારા ફાધર પણ મિલમાં હતા, મ્યુનિસિપાલિટીમાં ભણીને મોટો થયો સાહેબ, અને તમે ઓલવેઝ ગરીબોની વેદના સંભાળો છો. ઈશુદાનભાઈને ભગવાનને પ્રાર્થના કરી કે તમને શક્તિને બળ આપે અને આ ખાનગીકરણ સાફ કરી નાખે. અને તમે જે 100 સ્કૂલોનું કીધું ને, સરકાર ધારે તો 100% કરી શકે છે, પણ આ સરકાર માત્ર ઉદ્યોગપતિની સરકાર છે. આવા લોકોને બહુ થયું. હું ટ્રેન જનતાને જાગવાની જરૂર છે. જેવું નહીં, જો રાજસ્થાનમાં કોંગ્રેસની શાસનમાં દેવા માફ નહીં થતો તો સ્કૂલોની અંદર સંપૂર્ણ પીઓ કેમ માફ ના થાય? પણ એમના માલિત્યા મરદેઓને ખાનગીકરણ કરી સ્કૂલોના હાથરીઓ ખોલી મારા ગરીબ દીકરાઓનું શિક્ષણ છીનવી લીધું. શિક્ષણ, અને પાણી અને આરોગ્ય તો મૂળભૂત અધિકાર છે માનવીનો. બિલકુલ. હું સલામ કરું છું. બિલકુલ સંજયભાઈ, તમારી વાત સાચી છે, અને મેં તો મારી કોશિશ કરું છું. પ્રજા જાગૃત થાય તો ઠીક છે, ન થાય તો એમના ભાગ. ખૂબ ખૂબ આભાર, કારણ કે આપણે તો બધું કરીએ છીએ. પણ મિત્રો, કોઈ પણ સરકાર હોય ને, માય બાપ, મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રીએ હંમેશા એ સંકલ્પ લેવું જોઈએ કે એના રાજ્યના દીકરા દીકરીઓ સારામાં સારું, ભલે કપરાડામાં મારી દીકરી ભણતી હોય, એ સાયન્ટિસ્ટ કેમ બને, એ ઓલિમ્પિકમાં કેમ જાય. એક બાપ તરીકે યાર, જાહેર જીવન છે ને એ માત્ર પોતાના દીકરા દીકરી પૂરતું સીમિત નથી હોતું. જ્યારે જાહેર જીવનમાં આવો છો ત્યારે રાજ્ય હોય, જિલ્લો હોય, તાલુકો હોય કે દેશ હોય, એમાં જેટલા દીકરા દીકરીઓ હોય એના માટે તમે વિઝન જોવું જોઈએ. તમારે દીકરા દીકરીઓને ટોપ લેવલ ઉપર પહોંચાડવું જોઈએ. મારે ના કહેવું જોઈએ, પણ આ હકીકત છે એટલે કહું છું. આ વખતે દિલ્હીમાં ધોરણ 12ના CBSE ના પરિણામ આખા સરકારી સ્કૂલના આખા ભારતમાં નંબર 1 છે. આખા ભારતમાં નંબર 1 છે. સાહેબ, અભિનંદન આપવું જોઈએ. હું એટલા માટે જ કહું છું કે એક તાલુકામાં તમે 3000 બાળકો સારા ભણાવી ગયા ને સાહેબ, 3000 બાળકો, તો અમેરિકા ને UK વાળા છે ને અહીંયા લાઈનોમાં આવશે. શિક્ષણમાં એટલી તાકાત છે મારા વાલાઓ. પણ તમે ઈચ્છતા નથી કે ભણે, ન ભણે તો તમારી રેલીઓમાં નારા લગાડે, એ કોકને ત્યાં તમે બોલાવો એટલે કોમેન્ટોમાં આવી જાય, કોમેન્ટો કરે, બ્રેન વોશ રહે અને તમે રાજ કરો. એક નાનકડા વિરામ બાદ મળીએ છીએ, ક્યાં જતા નહીં.
વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે શંખનાદમાં. મિત્રો, આ કાર્યક્રમ જાગૃતિ માટે છે, પક્ષાપક્ષી માટે નથી. આ માત્ર ને માત્ર સાચી હકીકત, અને એમાં માન લો કોક સારો વ્યક્તિ હોય, જોઈ જાય, નેતા હોય, અધિકારી હોય, મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, ભૂલથી એમ નજર પડે અને એને એમ થાય કે ઈશ્વરે મને 5-10 વર્ષ આપ્યા છે. હું જે મુખ્યમંત્રીઓ આવે ને, હમણાં ઘણા એને આમ મિત્રો રહ્યા છે મારા, હું કહેતો ક્યારેક ઈશ્વરે મોકો આપ્યો છે, 2 વર્ષ તો 3 વર્ષ કે 5 વર્ષ રહેશો એ ખબર નથી, પણ તમે ધારો ને તો 5 વર્ષની અંદર રાજ્યની શકલ બદલી શકો એટલી કેપેસિટી તમે ધરાવી શકો છો. તમને આવડત ન હોય તો 5 જણા અકબરના દરબારમાં એના સલાહકારો રહેતા હતા, નવરત્ન કહેવાય. યુદ્ધ કેમ કરવું એની સલાહ આપતા હોય, એક કઈ રીતે બાંધકામ કરવું એની સલાહ આપતા હોય છે. સલાહકારો રાખો, પણ સલાહકારો એવા રાખો કે જેને આવડત હોય. એવું નહીં કે ભાઈ પગાર માટે ગોઠવી દીધા રિટાયર પછી, આવા સલાહકારો તો બચતું રહેવું. પણ ઠીક છે, ઈશ્વરને આ પ્રજાને સારા તમારા જેવા વ્યક્તિઓની જરૂર હશે એટલે તમારે એને તમારી પુણ્ય કર્યા હશો, એવું નહીં હોય. એમને એમ નથી મળતું. તમને જે મળ્યું છે તમારા પુણ્યની પૂર્વજન્મના કર્મના કારણે મળ્યું છે. સુધીરભાઈ પાટણથી જોડાયા છે. જી સુધીરભાઈ. નમસ્તે. હેલો. હાજી, તમારો અવાજ બરોબર નથી આવતો, મોબાઈલ બાજુમાં રાખો ને મ્યુટ કરી દો ચેનલ. ઈશુદાનભાઈ, જય માતાજી. ખૂબ દિવસે પહેલા તો મારો નંબર લાગ્યો છે આપનો. જય માતા, જય માતાજી. હવે મારો કહેવાનો મતલબ સાહેબ શિક્ષણ વિશે એ છે હા કે જે સરકારી શિક્ષણ છે એટલું કથળ્યું છે. સરકારી શિક્ષણ એટલું કથળ્યું છે કે એની કોઈ હદ વટાઈ ગઈ છે. હદ કોઈ ને હદ. સાહેબ, મારો કહેવાનો મતલબ કે પ્રાથમિક સ્કૂલમાં ભણાવતા શિક્ષકો, કોઈ પણ સરકારીમાં ભણાવતા શિક્ષકો, દાખલા તરીકે કલેક્ટર હોય, આઈએસ હોય, કોઈ પણ એમના છોકરાઓને જો સરકારી સ્કૂલો ઉપર વિશ્વાસ નથી ભણાવતા તો એટલું ગુજરાતનું શિક્ષણ સારું નથી થાય. બરાબર છે. હું પોતે શિક્ષક હોઉં, દાખલા તરીકે મારા દીકરાને મારી સરકારી સ્કૂલમાં જ ભણાવવો પડે. હું આઈએસ અધિકારીઓ, મારા છોકરાને મારે શિક્ષણ ગુજરાતી આપણે સરકારી સ્કૂલમાં જ શિક્ષણ આપવું પડે. બિલકુલ સુધીરભાઈ. પ્રાઇવેટમાં મૂકવા જઈએ તો એના ઉપર ધ્યાન થાય કે ગુજરાતી શિક્ષણ. અને સાહેબ, એટલો બધો શિક્ષણનો વેપાર થઈ ગયો છે ને કે એની કોઈ સીમા ને કોઈ હદ નથી. અને મને તો એવું લાગે છે કે છેલ્લી ઘડીએ જ્યાં સરકારી સ્કૂલો બંધ થઈ જાય છે આવી પોઝિશન. બિલકુલ બિલકુલ સુધીરભાઈ, ખૂબ ખૂબ આભાર. એક પાટણમાંથી પણ નાગરિક એટલું સમજે તો છે, પણ ઠીક છે. આ તો મેં કીધું ને કે પોટા સાહેબ, તમારી પાસે આવું છું, પૂર્વ શિક્ષણ અધિકારી રહી ચૂક્યા છો. તમને શું લાગે છે શિક્ષણમાં સુધારો થવું શક્ય છે નથી? એક પેલી વસ્તુ. બીજું કે આ એફઆરસી છે એ કેટલું મોટું કામ કરે છે, એમ સારું કરે છે કે પછી જે 5,000 ફી લેતા હતા એને 27,000 કરવાનું કરી દીધું? અને ત્રીજી વસ્તુ કે ગુજરાતના વાલીઓને, સાહેબ મને ખબર છે 53,000 જેટલી સરકારી શાળાઓ છે, એટલી હજારો કરોડ રૂપિયા ફી વાલીઓ ચૂકવે છે, અને જે પ્રાઇવેટમાં ભણાવે છે મોટા ભાગના ભણેલા ગણેલા છે. એમાં 2 પતિ પત્ની પાછા ભણેલા હોય, 2 જણા પેટે પાટા બાંધીને એકલો દીકરો રહેતો હોય એવી રીતે નોકરીઓ કરે છે. અને નોકરીઓ કર્યા પછી પણ એ સમજતા નથી હોતા. આ શું છે? શિક્ષણમાં સુધારો શક્ય છે. આમાં સૌથી પહેલા તો જે કાર્યક્રમો, જે ટ્રેનિંગ અને જે સરકારી કાર્યક્રમોમાં શિક્ષક અને વિદ્યાર્થીઓનો જે ઉપયોગ કરવામાં આવે છે એ સદંતર બંધ કરવું પડે. જ્યાં સુધી આ કાર્યક્રમો બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી પૂરતા કલાકો શૈક્ષણિક કાર્ય માટે મળી શકશે નહીં. અને શિક્ષણ વિભાગની હસ્તક જે વિવિધ કચેરીઓ છે ત્યાં સંકલનનો અભાવ જોવા મળે છે. એટલે જે કાર્યક્રમો કરવા હોય એ બધા ડિપાર્ટમેન્ટે સાથે મળીને અને વર્ષના શરૂઆતમાં પ્લાન આઉટ કરીને અને શૈક્ષણિક કાર્ય ન બગડે એ રીતે આયોજન કરી અને કાર્યવાહી કરવાની રહે. અને પ્રાથમિક શિક્ષણ હોય, સેકન્ડરી હોય, હાયર સેકન્ડરી હોય કે હાયર એજ્યુકેશન હોય, એમાં અખતરા કરવા ન જોઈએ.
પોલિસી હોય તો વસ્તુ જુદી છે, પણ નવા નવા કાર્યક્રમોના હોઠા હેઠળ અથવા માર્કેટિંગ સ્ટ્રેટેજી પ્રમાણે એનજીઓ કે કોઈ બહારની એજન્સી તમને સૂચવે અને એ કાર્યક્રમો પ્રાયોરિટીના ઉપર લેવો તો કોઈ દિવસ સરકારી સ્ટ્રક્ચર જે છે એ કાર્યાન્વિત થશે નહીં, કારણ કે એનું મોટો માર્કેટિંગ છે. એટલે સરકારીકરણ રહેશે. અને હું આપને વાત કરું કે આ શિક્ષણ વ્યવસ્થા જે છે 1815 થી લઈને હમણાં સુધી ચાલી છે, એમાં અદ્યતન સુવિધાઓ અને ડિફરન્ટ ફેકલ્ટી સિવાય ગુણવત્તાના ધોરણે કોઈ સુધાર જોવામાં આવ્યું નથી. 1815માં પણ સ્વનિર્ભર શાળા ઉપર જોર હતું અને ગ્રાન્ટ ઇન એડ શાળા ઉપર જોર હતું. આજે પણ એ જ ચાલે છે. રાજસ્થાન કેમ જુદું પડે છે? કારણ કે રાજસ્થાનમાં સરકારીકરણ બહુ વર્ષો સુધી રહ્યું છે, 2000ની આસપાસ સુધી રહ્યું છે. હવે ખાનગીકરણ બીજા રાજ્યોની દેખાદેખી ત્યાં પણ વધારે થઈ ગયું છે. એટલે રાજસ્થાનમાં જે કોઈ પણ વ્યવસ્થા છે એ સરકારીકરણને ધ્યાને રાખીને અને વાલીઓને વેટેજ આપવામાં આવે છે, શિક્ષકોને વેટેજ આપવામાં આવે છે અને સરકાર જે કમિટીઓ ગઠન કરે છે એને વેટેજ આપવામાં આવે છે. હવે એફઆરસી ની વાત છે, મેં અગાઉ પણ અહીંયા કીધું હતું, વી ટીવીમાં પણ કીધું છે અને સંદેશ ટીવીમાં પણ કીધું છે. ગવર્મેન્ટની જે પોલિસી 2017માં આવી છે એમાં એક્ટમાં સ્પેસિફિકલી જે હેડ્સ છે એની સામે ફીસ લેવાની વાત છે અને નોટિફિકેશન જે 25/4/2017નું છે એમાં સ્પેસિફિકલી જે ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન ટેબલ 4માં છે એમાં ઇન્કમમાં 21 કેટેગરી છે અને એક્સપેન્ડિચરમાં 16 કેટેગરી છે. કેટેગોરિકલી એમાં દર્શાવવામાં આવ્યું છે કે માહિતી આમાં આપવાની રહેશે. હવે જ્યારે 21 કેટેગરી ઇન્કમની હોય ત્યારે ખબર પડશે કે એને ફીસ કઈ બાબતમાં લીધી છે અને જ્યાં સુધી ફીનો કેટેગરાઇઝેશન નહીં થાય ત્યાં સુધી આ બાબત ક્લેરિફિકેશન નહીં થશે. બીજું જ્યારે ઓર્ડર્સ કરવામાં આવે છે એફઆરસીના, એ ઓર્ડર્સ ક્યુમ્યુલેટિવ કરવામાં આવે છે, જે સ્ક્રુટની ડીઓ કચેરી તરફથી થવી જોઈએ અને એફઆરસી લેવલથી ઉપર થવી જોઈએ. એ સ્ક્રુટની ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશનના સાપેક્ષ થતી નથી. જ્યાં સુધી સાપેક્ષ ચકાસણી ન થાય ત્યાં સુધી તમે એને એડમિસિબિલિટીને સાચી રીતે પ્રસ્થાપિત કરી શકો નહીં કે આનું આટલું ઇન્કમ થઈ, આની પાછળ પર્ટિક્યુલર આઇટમમાં આટલું ખર્ચ થયું છે. એટલે જે પેલા બેને યશવંતસિંહજીએ કીધું એ સાચી વાત છે કે સેલેરી કમ્પોનેન્ટ આ ફીમાં વધવું જોઈએ, પણ ફીમાં સેલેરી કમ્પોનેન્ટ બહુ જૂથ જગ્યાએ વધે છે. એટલે સરકારે અથવા એફઆરસીએ ધ્યાન રાખવું જોઈએ. વાલીઓને કેમ નથી રાખ્યા? હા, વાલીઓને કેમ નથી રાખ્યા? હા, વાલીઓને સુપ્રીમ કોર્ટનું ઇનડાયરેક્ટ ડાયરેક્શન્સ હતું કે વાલીઓને રાખવાનું, પણ જે રિપ્રેઝન્ટેશન જે થયું છે એ ઇમોશનલ રિપ્રેઝન્ટેશન વધારે થયું છે. કારણ કે વાલીની જે રિપ્રેઝન્ટેશન થયું છે એમાં ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશનને જે કેટેગરી છે 21ની ઇન્કમની એના સાપેક્ષ રિપ્રેઝન્ટેશન થયું નથી. એનો અર્થ એ થયું કે તમે જે શરૂઆતમાં ચર્ચા કરી હતી કે જે જાણકારી હોવી જોઈએ એ વાલી મંડળને પણ નથી, કમિટી પણ નથી, ના મીડિયાને છે. કારણ કે આ 21 ઇન્કમ હેડ્સ અને 16 એક્સપેન્ડિચર હેડની માત્ર વાત મારા દ્વારા જ કરવામાં આવે છે. અને એક વસ્તુ બીજી કહી દઉં અહીંયાના ડાયસનો ઉપયોગ કરીને કે ઇન્સ્ટિટ્યુશનની જે ફી લેવામાં આવે છે અથવા જે બેંક ખાતાઓ છે એ સિંગલ બેંક ખાતાઓ ઓપરેટ થતા હોય, જ્યારે નોટિફિકેશનમાં એવું છે કે જે ઇન્સ્ટિટ્યુશન રજિસ્ટર્ડ છે, પ્રાઇમરી હોય તો પ્રાઇમરી, પ્રી પ્રાઇમરી હોય તો પ્રાઇમરી, સેકન્ડરી હોય તો સેકન્ડરી, ઇન્સ્ટિટ્યુશનલ રજિસ્ટ્રેશનના આધારે બેંક ખાતાઓ હોવા જોઈએ. હવે જે ચકાસણી કરવામાં આવે, જો બેંક ખાતાઓના રજિસ્ટ્રેશન પ્રમાણે ન કરવામાં આવે તો ઇન્કમ ક્યુમ્યુલેટિવ થતી હોય, એક્સપેન્ડિચર ક્યુમ્યુલેટિવ થતું હોય. ઓકે, એક દર્શક મિત્ર છે કરમસદથી. જી હેલો. હા બોલો. ગાભાભાઈ જી, હા
હાજી બોલો. જય શ્રી કૃષ્ણ ઈસુદાનભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. હવે આપણા ગુજરાતમાં 30 વર્ષથી આપણે શિક્ષણ ખાતામાં છે, બરાબર? એમની સરકાર હા. હાલો 30 વર્ષથી એજ્યુકેશન પાસે એમને કશું કર્યું જ નહીં. આટલી સ્કૂલો બંધ થઈ, આટલી એ થયું, છતાં શિક્ષક આજે ગામડાના છોકરા તો સ્કૂલમાં ભણી નહીં શકતો. અને એક તો પહેલું તો શિક્ષકોનો સ્કૂલમાં શિક્ષકોનો સ્ટાફ પૂરતો નહીં હોતો. બરોબર છે. લેકિન આ લોકોએ કર્યું શું? આ નામ કે અમે આ કર્યું, ફલાણું કર્યું, ઢેકણું કર્યું. આનો મિનિંગ શું કરશો? સાચી વાત છે કરભાઈ. ખૂબ એ કહે છે કે અમે ફલાણું કર્યું, ઢેકણું કર્યું. આપણી સ્કૂલો ભાઈ, આપણી સ્કૂલોના ઓરડા હજુ બંધ છે. અહીં શિક્ષણ સુધર્યું. શિક્ષણ તો આખું અત્યારે ખાડે. પણ લોકોને ઈ ગમે છે અને લોકો એને ગમે છે, એ હકીકત છે. એટલે ચાલે. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રોની લાગણી છે, પણ ખબર નહીં હવે એમાં એવું પણ હશે. નેહાબેન, કઈ રીતે જુઓ છો? વાલીઓ નથી, બીજું કે શિક્ષણનું સ્તર કથળતું જાય છે, ત્રીજું કે નર્સરીથી પણ અત્યારે લાખો રૂપિયાનું બજેટ રાખી દેવું પડે છે, અને ગરીબને જે સમકક્ષ તક મળવી જોઈએ એમાં તો, અથવા તો નાના સેન્ટરોને જે તક મળવી જોઈએ એ પણ મળતી નથી. શું કહેશો? હું જીએસટીવીના માધ્યમથી ખાસ કરીને વાલીઓને એ કહેવા માંગુ છું કે તમે તમારી માનસિકતા બદલો. જરૂરી નથી કે દરેક લોકો પોતાના બાળકને કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવે કે જ્યાં તમે જો અત્યારે આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જે જમાનો છે ને, આ 21મી નહીં પરંતુ 20મી સદી છે. આજે માતા પિતા પેટે પાટા બાંધીને બંને કમાતા હોય, બરોબર, અને આયાના ભરોસે બાળક મોટું થાય છે, ટીચરના ભરોસે બાળક મોટું થાય છે. અને આજે આપણે જ્યારે ભારતના રોલ મોડલ તરીકે ગુજરાતને સ્વીકારીએ છીએ ત્યારે આપણા બધાની જવાબદારી વધી જાય છે કે આ જે પ્રશ્ન જે છે એના વિશે આપણે બને એટલી ડિબેટ વધારે કરવી જોઈએ, જેથી સામાન્ય નાગરિક પણ જાગૃત થાય. સૌથી પહેલા તો આરક્ષણ હટાવો. આજે આપણે આખા બરોબર છે, પણ એ પાયાનો પ્રશ્ન છે. તમે કોઈ નબળા બાળકને ક્યાં સુધી ડોક્ટર બનાવશો? નહીં, પણ એ આખું મેં કીધું ને કે આખો અલગ સબ્જેક્ટ છે. બરોબર છે. અને અત્યારે ફીઝનો મુદ્દો છે, તો હું તો પાયાની વાત એમ કહું છું, કોઈ પણ જાતની ફીઝ હોવી જ ન જોઈએ. ટોટલી જે તે સરકારની જવાબદારી છે. આ સ્વાસ્થ્ય હોસ્પિટલમાં તમને મફત ટ્રીટમેન્ટ મળવી જોઈએ. એમાં કોઈ આધાર કાર્ડ કે પાન કાર્ડ કે આયુષ્યમાન કાર્ડની જરૂર જ નથી. એ તમારે બાયપાસ કરાવી હોય કે તમને તાવ આવ્યો હોય, ટોટલી ફ્રી જ હોવું જોઈએ. અને એ જ રીતે શિક્ષણ ટોટલી ફ્રી હોવું જોઈએ, બરાબર. મહાત્મા ગાંધીના વિચારો પ્રમાણે એમને તો પ્રૌઢ શિક્ષણ આપવાની વાત કરી હતી. આપણે તો અત્યારે બાળકોને પણ સરખું શિક્ષણ આપી નથી શકતા. આજના ભૌતિકવાદમાં માતા પિતા એવું જોવે છે કે કઈ સ્કૂલમાં એસી છે, સેન્ટર એસી છે, કઈ સ્કૂલમાં કાજુ બદામનો નાસ્તો લઈને બાળકને આવવાનું પેલું થાય છે કે ભાઈ પ્રોટીન યુક્ત પેલું જોઈએ. આજે આપણે ભાખરીને અથાણું લઈને જઈએ તો એ બાળકને શરમ આવે છે. મા બાપે પેટે થીગડા બાંધીને જે તે હાઈફાઈ યુનિવર્સિટી, આજે 108 યુનિવર્સિટી ખાલી અમદાવાદમાં છે, અને એમાં એવા શિક્ષકો હોય છે કે જેને 2-3 વાર પીએચડી તો કરી શકે એમ જ નથી, પણ 2-3 વાર એ નેટ અને સ્લેટની એક્ઝામમાં ફેલ થયા હોય છે. અને ત્યાં પ્રાઇવેટમાં એ લોકોને કોઈ ભાષાનું પણ જ્ઞાન હોતું નથી. એવા કવિ અને લેખકોને પણ હું ઓળખું છું જે પોતે સ્ક્રિપ્ટ રાઇટર છે, અને એને ઢગલો લખવો હોય તો એના બદલે ઢના બદલે ઠ લખી આવે છે. એટલે એમાં નથી પડતા એ ભાષાકીય જ્ઞાન. અને બીજું કે જે બાળક ને સ્વપ્નું જે ભાષામાં આવે ને, બિલકુલ એ ભાષામાં એને એજ્યુકેશન લેવું જોઈએ. હું અંગ્રેજી માધ્યમની વિરોધી નથી, પણ માને મૂકીને માસીને ધાવવા ના જવાય, એ આપણામાં કહેવત છે. ઠીક છે. એટલે પાયાથી કોઈ સરકારની વાત આપણે નથી કરવી, પરંતુ એ ટૂંકમાં ટોટલી એજ્યુકેશન ફ્રી કરી દેવું જોઈએ. નરેશભાઈ, ફરીથી તમારી પાસે આવવા માંગીશ. હવે ટાઈમ આપણે 1.5 મિનિટનો છે અને મુદ્દાવાઇઝ ચર્ચા કરીએ તો તમને શું લાગે છે કે 2017 બરાબર પછી 2024? હા ને, આપેલ શું કહેતો?
હું એવી યુનિવર્સિટીને જાણું છું, એવા લોકોને જાણું છું કે ત્યાં ફક્ત ને ફક્ત બીસી બક્ષી પંચને જ એડમિશન લેવા દેવામાં આવે છે, કારણ કે ગ્રાન્ટ મળે છે, બરોબર. અને એ ગ્રાન્ટ ઉપર એ લોકોને તો બિચારાને એ લોકોને ફાયદો નથી થતો. શિષ્યવૃત્તિ એ લોકોને એ લોકોને કોઈ લાભ નથી મળતો. બિલકુલ હો, કૌભાંડો ખાલી- કરવા માટે, બિલકુલ કૌભાંડો કરવા માટે. બહુ સાચી વાત છે. એટલે આ સરકારે જોવાની જરૂર છે. પણ નરેશભાઈ, જે હું કહેવા માંગુ છું કે 17 થી માંડી અને અત્યારે 24 એટલે ઓલમોસ્ટ 7 વર્ષ જેવું થયું. 7 વર્ષમાં પરિસ્થિતિઓમાં વાલીઓ છે નહીં, વાલીઓ દર વર્ષે ક્યાંક હોબાળો કરે ફી વધારાને, પછી એ જ વાલીઓ પાછા એ જ રીતે એને જ જે હોય એને ત્યાં જાય. શું આમાં તમને લાગે છે વાલીઓ જાગૃત નથી, અથવા તો વાલીઓને ગમે છે, અથવા તો ફી વધારો થવો જોઈએ કે ના થવો જોઈએ? ઈશુદાનભાઈ, વાલીઓ જાગૃત છે, પણ જેમ બેને કીધું એમ અંગ્રેજી માધ્યમનો જે અત્યારે રાફડો ફાટ્યો છે, અને મને લાગે છે કે હવે તો ગુજરાતી મીડિયમ ધીરે ધીરે બહુ ઓછું થતું જશે એટલે સીબીએસઈનો વધારે મહત્વનો જાગશે. અને આમાં જ મહત્વનો રોલ સરકારનો છે, કારણ કે મેઇન તો સરકાર જે બેસે એ જ કામ કરવાની છે. નામ નાગરિક તો ધારો કે આપણે લોકસભા આવશે, વોટ તો તમે આપી દીધા, હવે ઉપર જે નક્કી થશે એ બધા પોષાવું, તમારે શું સાવાનું? 1200 નો બાટલો 2000 થશે તોય તમારે આપવા પડશે, કારણ કે વોટ આપી દીધો છે. એમ અહીંયા વિધાનસભામાં તમે ચૂંટણી 156 આપી દીધા છે, હવે એ લોકોએ નક્કી કરવાનું છે. ખરેખર તો જે આપણા ધારાસભ્યો છે એમણે જ વિરોધ કરવા જેવો છે, ચૂંટાઈને મોકલ્યા છે કે ભાઈ આ એજ્યુકેશનનું શું. જેમ બેને કીધું શિક્ષણ અને હોસ્પિટલ બે ઇસ્યુ, આ 156 ધારાસભ્યો જો કાલથી શિક્ષણના જ પ્રશ્નો વધારે લે, આ તો તમે જુઓ જ્યારે બે વિધાનસભા હશે તો શિક્ષણનો એક દિવસ એ બી 4 પ્રશ્નો જ પૂછાય છે. ખરેખર તો શિક્ષણના પ્રશ્નો 156 ધારાસભ્યોએ 156 ધારાસભ્યોએ ત્યાં આગળ પૂછાવા જોઈએ પ્રશ્નો કે ભાઈ મારા વિસ્તારમાં આ શું છે. સૌથી મોટી ખાટલે ખોડ છે કે 156 ધારાસભ્યો શિક્ષણનો પ્રશ્ન નથી પૂછતા. ખરેખર આમ નાગરિકે હવે એ ધારાસભ્યના ઘરે જઈને જ્યારે બી વિધાનસભા ચાલુ થાય ત્યારે શિક્ષણનો પ્રશ્ન પોતાના ધારાસભ્ય ઉઠાવે છે કે નહીં, આ પબ્લિકે હવે જાગૃત થવાની જરૂર છે. અચ્છા, લાખો રૂપિયા ફી લે છે, એટલું બધું સુવિધા આપતા હશે? નહીં સુદાનભાઈ, આમાં સિલેબસ ગવર્મેન્ટનો છે, એનસીઆરટી નો સિલેબસ આવે છે સીબીએસઈ માં, અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો આવે છે માધ્યમિક બોર્ડમાં. એટલે શિક્ષણનું સ્તર તો પીરસવાનું જે સરકારનું છે. હવે જ્યારે તમે વાત કરો છો સુદાનભાઈ, તો તમે બાળક ભણતર એટલે કે સ્કૂલમાં જાય તો ચલો એસી આપ્યું કે તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વપરાયું, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી તમારું બાદ મળે છે અને એ બી લોનથી મળે છે, તમે બધી જ વસ્તુ લોનથી મળે છે. એટલે કદાચ વપરાય છે શિક્ષકનો પગાર, તો હું માનું છું ત્યાં સુધી 1500 અત્યારે આટલી મોંઘવારીમાં એક બાળકને 1500 રૂપિયામાં કોઈ બી સ્કૂલ ગમે તે મોંઘી હોય 1500 રૂપિયામાં એ બાળકને ભણાઈ શકે. ઓકે, 1500 ભણાવી શકે છે, પણ આ લાખો રૂપિયાની ફી લેવામાં આવે છે. અને હું પર્સનલી એવું મિત્રો માનું છું કે 10% લોકો એવા હશે કે નો પ્રોફિટ નો લોસમાં ચલાવતા હશે, કારણ કે સેવા ભાવે છે ને એની ફી બધી 5-7 હજાર. બાકી 2.5-3 લાખ 2 લાખ રૂપિયા જે ફી લે છે ને એ કરોડો રૂપિયાની ઇન્કમ કરે છે. સમજી લેજો, કરોડો રૂપિયાની ઇન્કમ કરે છે, એનો આ બિઝનેસ છે અને આ દીકતો ધંધો છે, આમાં કોઈ લોસ નથી. કોરોનામાં પણ મને ખબર છે બેઠા ઘરે બેઠા 75% ફીસ લીધેલી. મારી જીદ કરવા પછી 25% સરકારે ઘટાવડાવી હતી અને 100 કરોડ રૂપિયા 120 કરોડ રૂપિયા મેં અપીલ કરી હતી સંચાલકોને ને ઘટાવડાવ્યા સંચાલકોએ મારા માનથી કેટલી હતી. અને ત્યારે મેં શિક્ષણ મંત્રીને મુખ્યમંત્રી કીધું તમે કહો તો 1000 કરોડ બીજા ભાઈ ઘટાડી દે, પણ ન કરે. એને તો એમને મળી જતું એટલે એમને તો કંઈ જરૂર નહીં હોય કદાચ પ્રેમથી. પણ એક વિમલભાઈ સોમનાથથી દર્શક મિત્ર જોડાય છે. જી વિમલભાઈ. જય માતાજી. હવે ગુજરાતની અંદર આપણે ગમે ત્યારે આ લોકો ફી વધારે નથી તો વાલીઓને જાણ કરતા, સીધું એવું જાણવામાં આવે કે આ વખતે તમે 3000 રૂપિયા લેતા આવજો, 5000 રૂપિયા લેતા આવજો, અને વાલીઓ કઈ ફરિયાદ પણ નથી કરી શકતા. વાલીઓને એટલા માટે પછી સરકારી સ્કૂલ સારી હોય નહીં અને વાલીઓને પછી એવી બીક હોય કે ભાઈ આમાંથી પછી કાઢી મૂકશે તો મારા દીકરાને ભણાવવા ક્યાં જઈશ, પેટે પાટા બાંધીને પણ ફી ભરાવી દે. બરોબર છે, પણ એ જવાબદારી સરકારની છે ને એ પણ વાલીઓએ જાણવું જોઈએ. બિલકુલ વિમલભાઈ, ખૂબ ખૂબ આભાર. યશવીબેન, ફરીથી તમારી પાસે આવવા માંગુ છું. તમે શું જુઓ છો એક શિક્ષક તરીકે કે શું ડિફરન્ટ લાગે છે? બીજું કે વાલીઓનો રોલ પ્રાઇવેટમાં બહુ જૂજ કરી દેવામાં આવ્યો છે. માનો કે વાલીઓને પેરેન્ટ્સ મિટિંગમાં આવે વાલીઓ એટલે એ શિક્ષક અને વાલીઓ વચ્ચે ચર્ચા થાય, પણ મેનેજમેન્ટ ને વાલીઓ વચ્ચે બિલકુલ ચર્ચા ન થાય. એમાં ફીસની તો બિલકુલ નહીં, એમાં કોઈ વિરોધ કરે તો એને પછી રસ્તા દેખાડી દેવામાં આવે.
આવા કિસ્સાઓમાં શું તમને લાગે છે શિક્ષણના સ્તરમાં શું ફરક છે? તમારે મ્યુટ થઈ ગયું લાગે છે, અથવા તો ફોન આવ્યો હશે ને કપાઈ ગયો હશે એટલે તમારો અવાજ વયો ગયો હશે. હવે આવ્યો હવે અવાજ? હવે આવ્યો. જી હા જી, તો એમાં એવું છે કે જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે, જે ટ્યુશન્સ છે, એમાં ઓર્ગેનાઇઝેશનનો કોઈ રોલ હોતો નથી. પેરેન્ટ્સ ડિરેક્ટલી માંગે છે કે ના ટીચરે આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, અમે આટલી બધી ફીસ આપીએ છીએ તો તમે એ રીતનું ભણતર આપવું જોઈએ. તો એમાં એક પ્રેશર ટીચર પર જ આવી જાય છે, કારણ કે પેરેન્ટ્સની એવી ડિમાન્ડ હોય છે કે અમે આટલા બધા પૈસા ભર્યા છે છતાં પણ અમારું બાળક કેમ આ નથી શીખી શકતું. એ એવું નથી વિચારતું કે દરેક બાળકની અલગ અલગ કેપેસિટી હોય છે ભણવાની, પણ એમને એવું હોય છે કે એક ટીચર મારા બાળકને એકદમ ઇન્ટેલિજન્ટ અને એકદમ હોશિયાર બનાવી દેવો છે. એટલે આમાં સૌથી વધારે પ્રેશર ટીચર્સ પર જ આવે છે. અચ્છા, તમને તમને લાગે છે કે માની લો કે અત્યારે જે ખાનગીકરણ વધી રહ્યું છે, તમે જુઓ સરકારી સ્કૂલોમાં ઘટી રહ્યા છે અને ખાનગીમાં વધી રહ્યા છે, એનું શું કારણ? એમાં એવું છે કે બધાની એવી એક ટેન્ડન્સી છે કે જે પ્રાઇવેટ સ્કૂલમાં મૂકીશું તો વધારે સારું ટીચર એમના પર ધ્યાન આપશે, કે પછી વધારે સારું એ લોકોનું સોશિયલ ગ્રુપ બનશે, કે પ્રાઇવેટમાં મૂકીશું તો આપણું એક અલગ સ્ટેટસ ઊભું થશે. બટ એ વસ્તુ મારા ખ્યાલથી ખોટી છે. તમે કોઈ પણ બાળકને કોઈ પણ સ્કૂલમાં મૂકો, અગર તમને ત્યાંનું શિક્ષણ તમારા બાળકને ફાવી જતું હોય, કે જે ટીચર ભણાવે છે બાળકને સમજ પડતી હોય, તો એ તમારા બાળક માટે બેસ્ટ છે. એ ચાહે ગવર્મેન્ટ હોય કે પછી પ્રાઇવેટ હોય. પ્રાઇવેટમાં શિક્ષકોને પૂરતા પગાર આપવામાં નથી, ગવર્મેન્ટમાં આમ તો જે છે એમાં પૂરતો પગાર છે, છતાંય પ્રાઇવેટ એટલે સરકારી કરતાં પ્રાઇવેટમાં કેમ વધી જાય છે? પ્રાઇવેટમાં એક તો જો તમને ફ્રેશર્સ માટે જે હોય, જે એમને હમણાં BA કર્યું હોય કે MA કર્યું હોય, જે લોકો હમણાં નવા જેને એક્સપિરિયન્સ જોઈતો હોય, એ લોકો મોસ્ટ ઓફ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનમાં જોબ કરતા હોય છે. અને પછી એમાં એવું હોય કે પછી એ પ્રાઇવેટમાં જ આગળ કન્ટિન્યુ કરે છે, અને ગવર્મેન્ટની જે ટીચર્સની એક્ઝામ છે એ નથી આપી શકતા, બીકોઝ પછી એમને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ પછી પોતાનું ખોલવાની ઈચ્છાઓ થઈ જાય છે, એટલે પછી એ લોકો પ્રાઇવેટ તરફ વળી જતા હોય છે મોસ્ટ ઓફ ધ કેસીસ. ઓકે, સંક્ષિપ્તમાં નેહાબેન. સંક્ષિપ્તમાં કહું તો અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો પણ એક જબરજસ્ત રોલ છે આ પ્રાઇવેટ યુનિવર્સિટી બનાવવામાં. અને એ પ્રાઇવેટ યુનિવર્સિટી પોતાનો પ્રચાર એ રીતે કરે છે કે અહીંયા અમે તમને કંઈક નવું અને જે અમેરિકા અને લંડન યુનિવર્સિટીમાં શીખવાડી દેવામાં આવે છે એ અમે અહીંયા ભારતમાં શીખવાડી દઈએ. બરોબર, એટલે આ એક પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ છે. બરાબર, એવા વિચિત્ર બધા નામ કોર્સના હોય છે ને, અને આખું તમે પર્વત ખોદી નાખો ને અંદર ઉંદેડું એ ના નીકળે એના જેવી હાલત હોય છે. એટલે વાતમાં કઈ દમ નથી હોતો, પણ નામ બળે દર્શન છોટે. બરાબર, એટલે કોટા સાહેબ તમારી પાસે આવવા માંગુ છું કે યુનિફોર્મ છે, પુસ્તકો છે, અહીંથી જ ખરીદવા, અહીંથી જ ખરીદવા, બીજું કે દર વર્ષે 5% કે 10% વધારો એ મળી જાય, તો એનું શું કારણ છે? ના, આ બાબતમાં તો હું માનું છું કે આ જે કેટેગરાઇઝેશન છે અમુકના, બુક સેલિંગ, યુનિફોર્મ સેલિંગ, શૂઝ સેલિંગ, ટ્રાન્સપોર્ટેશન અને બ્રેકફાસ્ટ અને લંચ, આમાં સરકારે ડાયરેક્ટ ઇન્ટરફેરન્સ કરીને અને પોતે આ બધું જે ડ્રેસ, યુનિફોર્મ છે અને શૂઝ અને બુક્સનું છે એ સરકારે પોતે જ નક્કી કરવાનું રહેશે કે બાળક જ્યાંથી ધારે ત્યાંથી લે. અને જે ડ્રેસ છે, જ્યારે સરકાર ઇન્ટરફેરન્સ આટલું કરતી હોય તો પછી આમાં પણ ઇન્ટરફેરન્સ કરીને અને બધી વસ્તુઓ નક્કી કરીને આ જે ફોર્સફુલી નોન ગવર્મેન્ટવાળા જે ફોર્સફુલી આ પરચેસનું કરે છે એ સદંતર બંધ કરાવવું જોઈએ. અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા પણ આ અંગે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે આ સેલ કરવા માટે ન ઇન્સ્ટ્રક્ટ કરી શકે, ન બાળકને ફોર્સ કરી શકે. પણ જ્યારે એ ડ્રેસ નિર્ધારિત કરે ને આખા શહેરમાં બે જ ઠેકાણે મળતી હોય તો બાળક પાસે વિકલ્પ નથી રહેતો. નહીં, દર વર્ષે ફી વધારી શકે કે ન વધારી શકે? એ ફી વધારવાની શું છે કે નોટિફિકેશનમાં જોગવાઈ છે સુઓ મોટો ફી વધારવાની. એટલે જે કોઈ પણ ફી વધારવામાં આવે છે એ જે તે સમયે જે એકાઉન્ટ્સ રજૂ કરવામાં આવે એને ધ્યાને લઈને અને વધારવામાં આવે. હવે બાપને મમ્મીને ઇન્ક્રીમેન્ટ આવતું નથી દર વર્ષે, કારણ કે આમાં તો પ્રોબ્લેમ થાય છે. અને દીકરાને ફી વધારવી, દૂધનો ભાવ વધી જવું, ગેસના સિલિન્ડરના 1100 થઈ જવા, પેટ્રોલ ડીઝલના ભાવ વધી જવું,
તો ઘર તો બે ચલાવી નથી શકતા. નહીં, વાત બરોબર છે, પણ કરસ્પોન્ડિંગ રીતે જોઈએ તો આ ફી વધારો થવું નહીં જોઈએ. કારણ કે તમે એક તો ટીચરની સેલેરી વધારતા નથી, જે ફેસિલિટી ઇનિશિયલી બાળકને આપો છો એ જ અચ્છા, મને એ ફેસિલિટી કહો કે કન્ટિન્યુ ખાનગી થાય. શાળાઓની ફી વર્ષે ગુજરાતીઓ કેટલી આપતા હશે અંદાજે? એવું કઈ અંદાજ છે તમારી પાસે? કેટલી શાળાઓ હશે ને કેટલી ફી હશે? ના, 500 કરોડ, 1000 કરોડ, 2000 કરોડ, 5000 કરોડ? નરેશભાઈ, પ્રાઇવેટ સ્કૂલો અત્યારે 15 થી 18,000 છે, બરાબર છે. એટલે સામાન્ય હું તમને કહું, અમદાવાદની ઇન્ટરનેશનલ જે પાછળ લખાયેલી હોય એ 6000 બાળકની 5000 બાળકની સ્કૂલો છે. એક સ્કૂલ 1.5 થી 2 લાખ રૂપિયા લે છે. એટલે ઓછામાં ઓછી મને ખબર છે કે અમદાવાદની જે મોટી સ્કૂલો છે એ 20 થી 30 કરોડ રૂપિયા વર્ષે એને આવે છે, અને સામાન્ય સ્કૂલ હોય તેને 2 થી 5 કરોડ રૂપિયા. એટલે તમે જોવા જઈએ તો મને લાગે છે કે 2 થી 3000 કરોડ રૂપિયાનો ધંધો અત્યારે અમદાવાદમાં છે. સુરત, બરોડા અલગ છે. બીજું, આ તો ખાલી ફી ની વાત થઈ સુદાનભાઈ. તમે જેમ કહો છો એમ ભાઈ બસ ભાડું એમાંય કમાણી છે, પુસ્તકો એમાંય કમાણી છે, પ્રકાશનો તો દિલ્હી અને મુંબઈના જ પ્રકાશનો અત્યારે ભણાવવામાં, એમાં 60% થી 75% સ્કૂલને એ લોકો કમિશન આપે છે. 60 થી 75% સ્કૂલને કમિશન મળે છે, કારણ કે મારો તો પોતાનો બિઝનેસ છે, એટલે મને ખબર છે. એટલે જ માટે તમે કોઈ બી પ્રાઇવેટ સ્કૂલોમાં જાઓ તો પ્રાઇવેટ પ્રકાશનનું જ ભણાવવામાં આવશે, સીબીએસઈ નું કે એનું ભણાવવામાં નથી આવતું. એટલે આ પ્રાઇવેટ સ્કૂલોની જે અત્યારે રસ છે, એ એક બાળક તમે એને મૂક્યું એટલે પહેલા ધોરણથી 12મા ધોરણમાં સુધીમાં એ મા બાપને હું માનું છું ત્યાં સુધી ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા એક બાળકને ખર્ચવાના હોય છે. એક જ વાત કહેવા માંગુ છું કે સરકારી ક્ષેત્રે અથવા સરકારી કચેરીઓમાં જે નોન ગવર્મેન્ટને અને ગ્રાન્ટ ઇન એડના હ્યુમન રિસોર્સિસને સરકારી કચેરીઓમાં સરકારી કર્મચારીઓ સાપેક્ષ જે ઇમ્પોર્ટન્સ મળે છે એ જ ઇન્ડિકેટિવ છે કે આપણે પ્રાઇવેટને પ્રોત્સાહન કરીએ છીએ અને સરકારી કરણને કટેલ કરીએ. બિલકુલ. 10 સેકન્ડ ન્યાબેન કે કેવો છે તમારે? બસ વાલીઓને મારી એટલી જ વિનંતી છે કે આ જેને કહેવાય ને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ પણ વાલીઓ નહીં કરો. તો વાલીઓ અને એમની શ્રીમદ બધું વાલીઓ જ કરશે તો ભગવદ સરકાર શું કરશે? નહીં, શ્રીમદ- વાલીઓ જ કરશે, ના, બીજા એટલે શું હું કરશે? સરકાર નહીં કહું હા, છું ઠીક છે. કે તમે ન્યૂ પણ- એજ્યુકેશન પોલિસી બિલકુલ. બનાવી છે, જલ્દીથી જલ્દી એનો અમલ કરો. એ અમલ થાય તો એમાં આવું કઈ નથી કે ફી વાળું છે. પણ મિત્રો એક વાત તમને કહી દઉં, જે મેં એનાલિસિસ કર્યું છે, સમયનો અભાવ છે એટલે નેહાબેન, યશવીબેન, પોટા સાહેબ અને નરેશભાઈ ચારેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાયા ન જોડાયા એમનો પણ ખૂબ ખૂબ આભાર. સ્માર્ટ સ્કૂલો નહીં બનાવે પણ સ્માર્ટ વીજ મીટર થોપી બેસે. સાંભળજો, દર વર્ષે સ્કૂલની ફી વધારશે, દર વર્ષે મોંઘવારી વધશે, દર વર્ષે આપણે પગાર કે આવક વધશે એ ખબર નથી. બીજી વાત હું તમને કહું કે સરકારી સ્કૂલમાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય, પોપડા પડતા હશે, એવી કેટલી સ્કૂલો છે ખબર છે? સાંભળજો, 2574 શાળાઓની હાલત ખખડધજ છે. હવે આમાં ભણતા પણ જે માતા પિતાઓ હશે એને પણ જાગૃત થવાની જરૂર છે ને, દીકરા દીકરીઓને ભાણાને એને જાગૃત થવાની. રાજ્યની 7599 શાળાઓ પતરાવાળી છે, એટલે 7500 થી વધુ શાળાઓ પતરાવાળી છે. તો એના માતા પિતા શું કરે છે? એનાથી મોટી વાત કે 926 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. હવે એક જ શિક્ષક હોય એટલે સ્વાભાવિક છે કે એના બાપ કે મમ્મી પ્રાઇવેટમાં જવાના ફરજિયાતપણે, કારણ કે ત્યાં શિક્ષકો ન આપે, બાજુમાં પાર્ટીના એ જ કાર્યકર્તાઓ સ્કૂલ બનાવી નાખે એટલે ધંધો ચાલુ થઈ જાય. બહુ મોટું ષડયંત્ર છે. તમારું બાળક ભણાવજો, પેટે પાટા બાંધીને ભણાવજો. આજે નહીં તો કાલે પરિસ્થિતિ ઈશ્વર સુધારશે. સમયનો અભાવ છે, સવાલનો જવાબ લઈ લઈએ. પુષ્પાવતી નદીમાં કાંઠે કયું જાણીતું સ્થળ આવેલું છે? સાચો જવાબ છે મોઢેરા. સાચો જવાબ આપનાર દર્શક મિત્રો છે કમલ વ્યાસ, ઉમરેઠ આણંદ, દીપક ત્રિવેદી લીંબડી, નરેન્દ્ર મોડ ગાંધીનગર, જતીન પ્રજાપતિ વડોદરા અને પરસોત્તમભાઈ મુગરા મોટા વડાલા જામનગર. આજે બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે આવતીકાલે મળીશું. જય હિન્દ, જય ભારત.